શુક્લ પક્ષની રાતે ગરવા ગિરનારની શાંતિમાં ઝેર ઘોળવાનો પ્રયાસ થયો, જે ગિરનારની ગુફાઓમાં વર્ષોથી નાથ સંપ્રદાય અને જૈન સંપ્રદાયનો સમન્વય રહ્યો છે, ત્યાં અચાનક વિવાદનો ફણગો ફૂટ્યો. ઓગળ ટૂંક પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવી સૂત્રોચ્ચાર કરી આસ્થા સાથે ખતરનાક ચેડા કરવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોએ જૂનાગઢના કાન ઊભા કરી દીધા અને શરૂ થઈ એક ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન. આસ્થાના નામે ઉશ્કેરણી. जय करे गुरुदेव का, जय गुरुदेव, जय करे गुरुदेव का, जय गुरुदेव, जय नमी, जय गिरनार, जय नमी, जय गिरनार. આ ઘટના માત્ર વિડીયો પૂરતી મર્યાદિત ન રહી. નાથજીના દલિયાના મહંત સોમનાથજી બાપુએ જ્યારે આ વિડીયો જોયો ત્યારે ભવનાથમાં રોષ ફાટી નીકળ્યો. નાથ સંપ્રદાયની વર્ષો જૂની જગ્યા પર ગેરકાયદેસર રીતે ધજા ફરકાવી કોમી વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર હોવાના આરોપ સાથે પોલીસમાં ફરિયાદ થઈ. પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો, કારણ કે સવાલ ગિરનારની અખંડિતતાનો હતો. ગિરનાર પર્વત પર આવેલી ચોથી ટૂંક એટલે કે ઓઘડ ટૂંક તરીકે જે ઓળખાય છે, ત્યાં એક વિડીયો વાયરલ થયેલો, જેમાં કેટલાક શખ્સો દિગંબર જૈન સંપ્રદાયનો ધાર્મિક ફ્લેગ લહેરાવી અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરે છે. પોલીસની બાજ નજરથી આરોપી છટકી ન શક્યો. વિડીયોમાં દેખાતો મુખ્ય ચહેરો એટલે અનુરાગ નેમીચંદ જૈન, જે ભવનાથ વિસ્તારમાં જ રમકડાની દુકાન ચલાવે છે, જેણે આસ્થાના ઓથે કાયદો હાથમાં લેવાની હિંમત કરી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ શખ્સને દબોચી લીધો. પણ સવાલ એ છે કે શું આ માત્ર એક વ્યક્તિનું કામ છે કે પછી પડદા પાછળ કોઈ મોટું કાવતરું? આ ચોથી ટૂંક એટલે કે ઓઘડ ટૂંકની જગ્યા છે એ નાથજીના દલીચાની અંદરમાં આવતી હોય. આ જગ્યા ઉપર કેટલાક શખ્સોએ દિગંબર જૈન સંપ્રદાયનો ધાર્મિક ફ્લેગ લહેરાવેલો અને નાથ સંપ્રદાય અને દિગંબર જૈન સંપ્રદાય વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારના પ્રયત્ન કરેલા. પોલીસના ઇન્ટ્રોગેશનમાં ખુલાસો થયો છે કે વિડીયોમાં અન્ય શખ્સો પણ સામેલ છે. શાંત ગિરનાર પર ઉહાપોહ મચાવવાનો જે પણ પ્રયાસ કરશે તેની જગ્યા જેલના સળિયા પાછળ હશે, ભલે તે સ્થાનિક હોય કે બહારના રાજ્યનો. કાયદાના હાથ લાંબા છે. અનુરાગ નેમીચંદભાઈ જૈન, જે ભવનાથનો રહેવાસી હોય અને રમકડાની દુકાન ધરાવશે, તેને ત્યાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જણાવેલ છે. તેની આ ગુનાના કામે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ અન્ય શખ્સો પણ વિડીયોના આધારે ઓળખ કરવાની કાર્યવાહી શરૂ છે. ગિરનારની આ પવિત્ર ભૂમિમાં કોઈ પણ શખ્સ સ્થાનિક કે બહારના રાજ્યમાંથી આવી અને શાંતિ ડોળવાનો પ્રયત્ન કરશે કે ધાર્મિક કોમી વૈમનસ્ય ફેલાવશે તો પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ છે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો એક આરોપી જેલના સળિયા ગણી રહ્યો છે, પરંતુ વિડીયોમાં દેખાતા અન્ય સાથીદારોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. ગિરનારની ગુફાઓમાં ગુંજતો ભક્તિનો નાદ ક્યાંક વિવાદના અવાજમાં દબાઈ ન જાય તે માટે તંત્ર સતર્ક છે. શાંતિ ડહોળનારા સાવધાન, કારણ કે ગિરનારની ગરિમા સાથે રમત રમનારાઓને પોલીસ ક્યારે માફ નહીં કરે. બે લોકો ધ્વજ લહેરાવતા હોય તે પ્રકારે અને અન્ય સૂત્રોચ્ચાર કરતા હોય તે જણાવેલ છે. હાલ આ અનુરાગની છે એ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અન્ય શખ્સોની છે ઓળખની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પોલીસની આ કડક કાર્યવાહી બાદ હવે જોવાનું એ રહેશે કે આ પ્રકરણના તાર ક્યાં સુધી જોડાયેલા છે. શું કોઈ મોટી હિંસા ભડકાવાનો આ પાયો હતો? જૂનાગઢ પોલીસના રડારમાં હવે દરેક એ શખ્સ છે જેણે ગિરનારની પવિત્રતાને પડકારી છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી.